મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ થયું છે। આજે 18 મતદાન મથકો માટે ઈવીએમ મશીનો ચૂંટણી સ્ટાફને સોંપી દેવાયા છે। વોર્ડ નંબર 3માં 28 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 30મી જુલાઈએ મતગણતરી હાથ ધરાશે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। નોટિફિકેશનથી જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી જે છે એ જાહેર કરવામાં આવેલી છે। આ પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે એટલે કે 28 તારીખે 28 જુલાઈ 2026ના રોજ મતદાનનું આયોજન થનાર છે। આ જે ચૂંટણી છે એની અંદર કુલ 13,919 લોકો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ જે મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેવાનો છે। અમારું જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ટૂંક સમયમાં ચાલુ થનાર છે અને મારી તમામ જે વોર્ડ નંબર 3ની જનતા છે, મતદારો છે, એમને વિનંતી છે કે આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે દરેક લોકો। હજી ખાસ કરીને કેટલો સ્ટાફ અને કેટલા બૂથ ત્યાં થશે? આપણે કુલ 18 બૂથ છે એ આ વોર્ડ નંબર 3માં આવેલા છે અને અંદાજિત જે અમારો પોલિંગ સ્ટાફ છે અને પ્લસ અમારી જે ઓફિસનો સ્ટાફ છે એમ કુલ મળીને 150થી વધુ કર્મચારીઓ છે એ આ ચૂંટણી સાથે સંકળાયેલા છે। કાઉન્ટિંગ જે છે એ 30 તારીખે રાખવામાં આવેલું છે। 9 વાગ્યા પછીથી કાઉન્ટિંગની કામગીરી ચાલુ થશે।